બોરસદ વિધાનસભા બેઠક આણંદ જિલ્લાના દરિયા કિનારે આવેલા વિસ્તારની બેઠક છે। વર્ષોથી કોંગ્રેસ પ્રભુત્વ ધરાવતી આ વિધાનસભા બેઠક ઉપર હાલ ધારાસભ્ય તરીકે કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમાર છે। છેલ્લા 4.5 વર્ષમાં ધારાસભ્ય તરીકે રાજેન્દ્રસિંહ પરમારે શું કામગીરી કરી, તપાસે વીટીવી અભિયાન। એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે। આણંદ જિલ્લાની બોરસદ વિધાનસભા બેઠક પોતાની રીતે આગવી બેઠક છે। બોરસદ નગર અને આસપાસના 51 ગામોના સમાવેશથી બનેલી બોરસદ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ ગણાય છે। છેલ્લી 4 ટર્મથી બોરસદ વિધાનસભા બેઠક ઉપરથી રાજેન્દ્રસિંહ પરમાર સતત ચૂંટાતા આવે છે। વર્ષ 2007માં ચૂંટણી સમયે એનડીઆરના રિપોર્ટ પ્રમાણે રાજેન્દ્રસિંહ પરમારે ₹44.86 લાખની સંપત્તિ જાહેર કરેલી। વર્ષ 2012ની ચૂંટણી સમયે રાજેન્દ્રસિંહ પરમારે પોતાની સંપત્તિ ₹1.54 કરોડ જાહેર કરેલી। વર્ષ 2007 થી 2012ના 5 વર્ષના સમયગાળા દરમિયાન રાજેન્દ્રસિંહ પરમારની સંપત્તિમાં ₹1.9 કરોડ એટલે કે 254% વધારો નોંધાયો હતો। વર્ષ 2012માં બોરસદથી કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારે ભાજપના નયનાબેન સોલંકીને 21,034 મતથી હરાવ્યા હતા। ચૂંટણી જીતવા રાજેન્દ્રસિંહ પરમારે વિસ્તાર વિકાસના અને પાણીની સમસ્યા હલ કરવાના વચનો આપ્યા હતા। 4.5 વર્ષોમાં રાજેન્દ્રસિંહ પરમારે પોતાના વિસ્તારનો કેટલો વિકાસ કર્યો? 4.5 વર્ષમાં પૂરેપૂરી ગ્રાન્ટ મને મળતી તમામ રોડ, રસ્તા, લાઇટ, પાણીમાં આપવાનો પ્રયત્ન કર્યો છે અને સરકારમાંથી જે કોઈ યોજનાઓનો લાભ મળે એવા ગરીબ સામાન્ય માણસને પહોંચાડવાનો મેં પૂરો પ્રયત્ન કર્યો છે। સ્થાનિક સ્તરે ગરીબો સુધી વિકાસ લઈ જવાનો દાવો કરતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમારના મત વિસ્તારની કેવી છે વાસ્તવિક પરિસ્થિતિ? કોઈ દિવસ અમે કેટલા વખત રજૂ કર્યો, કોઈ દા અમે સંભાળ લીધી નહીં। અમે કાંઠા ગામ અમે ઓગીપુરા અમે એકલા જ રહેલા છે। શું સમસ્યા છે આપને? પાણીનો પ્રોબ્લેમ, નાવા ધોવાનો પ્રોબ્લેમ। નાની છોકરીઓ પાણી ભરે 12 વાગી જાય તો 12 વાગે ખાવા કરીએ કે મજૂરી કરવા જઈએ તો છોકરા મોકલીએ। ચાલો, બોરસદ મતક્ષેત્રમાં પાણીની અતિ સમસ્યા છે, જે બાબતે હાલના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર પાસેથી સ્થાનિકોની સવિશેષ અપેક્ષા છે। સ્થાનિક નાગરિકો પ્રાથમિક સુવિધાથી વંચિત છે। પ્રાથમિક સુવિધા બાબતે નાગરિકોને સરકાર અને હાલના ધારાસભ્ય સામે અનેક ફરિયાદ છે। એમની કામગીરી બિલકુલ નબળી છે। શું સમસ્યા છે તમને? પીવાના પાણીનો પ્રશ્ન છે, થોડા રસ્તાનો પ્રશ્ન છે। આપણે તો હવે વોટ હોય ત્યારે મુલાકાત લેશે, બાકી કોઈ ભારતા નહીં ધારાસભ્ય। છેલ્લી 4 ટર્મથી ચૂંટાતા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર પોતાના મતક્ષેત્રમાં વિકાસની કામગીરી કરવામાં ભેદભાવ રાખતા હોવાની ફરિયાદ પણ સ્થાનિક સ્તરે ઉઠી હતી। એક તરફી તરફી જોવે છે। જે લોકોએ વોટ આપ્યા હોય એમનું લોકોનું જ કામ કરે છે, જેણે વોટ નથી આપ્યા એમને પણ ભારતા નથી। અમારા ગામમાં પાણીની વ્યવસ્થા નથી, તથા રોડ નથી અને બેનો આ ગામમાં ગટર યોજના નથી, પછી રોડ નથી, આરસીસી રોડ નથી ફરિયામાં। રાજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય તરીકે વિસ્તારના લોકોને આસાનીથી મળે છે અને વિસ્તારના પ્રશ્નોના ઉકેલ માટે પ્રગતિશીલ છે તેમ સ્થાનિકો માને છે। એમના આવ્યા પછી સતત આ વિસ્તારનો વિકાસ ખૂબ જ થયો છે। સવારે 9થી રાત્રે ગમે ત્યારે જરૂર હોય વિસ્તારના વિકાસના કામો માટે કે સામાજિક કામો માટે તો હંમેશા તત્પર રહે। એટલીસ્ટ ફોન ઉપર વાત કરીએ તરત જ, પણ ગમે નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, કોઈ વિકાસના કામો હોય કે સાહેબ અમારે આની જરૂર છે તો પણ કશામાં ક્યારે ના નથી પાડી। સ્થાનિક સ્તરે વિકાસ કરવા માટે ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટનો પૂરો ઉપયોગ રાજેન્દ્રસિંહ પરમારે કર્યો છે। બોરસદ વિધાનસભા મતક્ષેત્રના નાગરિકો રાજેન્દ્રસિંહ પરમારને 10માંથી 5 માર્ક્સ આપે છે। સતત 4 ટર્મથી જીતતા આવતા રાજેન્દ્રસિંહ પરમાર સામે પાણી અને પ્રાથમિક સુવિધાના મુદ્દે લોકોનો રોષ અને અસંતોષ વધુ છે। વર્ષ 2017ની ચૂંટણીમાં રાજેન્દ્રસિંહ પરમાર સામે લોકોનો અસંતોષ બહાર આવી શકે તેમ છે। આણંદથી વિમલ પટેલ સાથે અમદાવાદથી પરેશ દવે, વીટીવી ન્યૂઝ।